હું છું પ્રેરણા આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ક્ષેત્ર વસાવાની ધરપકડને લઈને આપનો વિરોધ, સત્તાના બળે પોલીસ તંત્રના દુરુપયોગના આક્ષેપ, કહ્યું ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે। म्युनिसिपल कमिश्नर हटावવાની માંગ સાથે મેયરને પત્ર, વિજય પાનસેરેના આક્ષેપ, કમિશનર પૂર્ણ નિષ્ફળ રહ્યા, ખાડીપુર મુદ્દે વહીવટી બેદરકારી સામે ગુસ્સો। વીએનએસજે 24 કલાકમાં પલટી મારી, યશવી ફાઉન્ડેશનને જમીન ભાડે આપવાનો ઓર્ડર રદ, ટેન્ડર વિના ભાડે આપેલી જમીનનો નિર્ણય યુ-ટર્ન। अलगट गामनी शाळा ने ताळा, एक पण विद्यार्थी नहीं, विद्यार्थियों उणपना कारणे शाळामां ताळाबंधी, विद्यार्थी વધારવાની માંગ કરવામાં આવી। સુરતમાં ટ્રેક્ટરના ટાયર નીચે યુવક કચડાયો, ભટાર વિસ્તારમાં યુવકનું ટ્રેક્ટર અડફેટે મોત, 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા। समाचार जो विस्तार थी तो गुजरात में तानाशाही चाली रही होवाना आक्षेप साथे 16 जुलाई जिला कलेक्टर ने आवेदन पत्र आपीने न्यायनी मांगणी आम आदमी पार्टी द्वारा करवामां आवी छे। क्षेत्र वसावा आम आदमी पार्टीना धारासभ्यए भ्रष्टाचारने नाथवा माटेनुं काम कर्युं छे, તેને ઉજાગર કરવાનું કામ કર્યું છે, ત્યારે જેમણે આ કૌભાંડ કર્યા છે તેમની સામે કાર્યવાહી કરવાને બદલે જે કૌભાંડ ઉજાગર કરી રહ્યા છે તેને જ જેલના સળિયા પાછળ ધકેલવાનું કામ કરવામાં આવ્યું હોવાનું કહી આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઝડપની જેલની બહાર લાવવા માટે આવેદનપત્ર આપી તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને સ્થાનિક પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગણી કરી હતી। 5 જુલાઈના દિવસે બપોરે 12 કલાકે પ્રાંત કચેરી દેડિયાપાડા ખાતે એટીપીટી યોજના જોગવાઈ હેઠળના આગોતરા આયોજનના ભાગરૂપે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં કમિટીના સભ્ય સિવાય અન્ય 3 જેટલા વ્યક્તિઓને પરિપત્રની ગાઈડલાઇનમાં ન હોવા છતાં ગેરકાયદેસર રીતે દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ કમિટીમાં સમાવતા કહ્યું હતું કે અમારી સરકાર છે, અમે ધારીએ તેમ કરીશું કહીને ધારાસભ્ય ચેતર વસાવા સાથે ગેરવર્તન કરતા ધારાસભ્ય ચેતર વસાવા દેડિયાપાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા। ફરિયાદ નોંધાવ્યા બાદ દેડિયાપાડા પોલીસે પોલીસ સ્ટેશનમાંથી જ ધારાસભ્યની અટકાયત કરી હતી, પરંતુ પોલીસે આગોતરા પ્લાનિંગથી ગ્લાસ વડે હત્યાના પ્રયાસની અને મહિલાને આગળ કરી વાર્તા ઉપજાવી કાઢી સંજય વસાવાને ફરિયાદી બનાવી ખોટી ફરિયાદ દાખલ કરી હતી। ધારાસભ્ય ચેતર વસાવાની ફરિયાદ પર તપાસ કે કાર્યવાહી કરવામાં આવતી નથી અને પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરીને ખોટો કેસ કરી ફસાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટીએ કર્યા હતા। આજે આમ આદમી પાર્ટી સુરત શહેરના સંગઠનની સાથે અમે મુખ્યમંત્રીને આવેદન આપવા માટે સુરત શહેર કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ। અમારી રજૂઆત એ છે કે જે વ્યક્તિ એટલે કે આમ આદમી પાર્ટીના અને ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી એવા ચેતરભાઈ વસાવાને ઉપર ખોટી ફરિયાદો કરીને ખોટી ફરિયાદો ઊભી કરીને જે જેલમાં રાખવામાં આવ્યા છે, તો અમારી માંગણી એવી છે કે એમના જે ખોટી ફરિયાદો જેમણે ઊભી કરીને ખોટી ફરિયાદો કરી છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સાથે જે ખોટી ફરિયાદો થઈ છે એમને પાછી ખેંચવામાં આવે। કેમ કે જે વ્યક્તિ નાનામાં નાના વ્યક્તિનો અવાજ બનતા હોય, આદિવાસી સમાજનો અવાજ બનતા હોય, શિક્ષણ માટે, પોલીસ માટે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં તમામ જગ્યાઓ પર ચેતરભાઈ વસાવાએ અવાજ ઉઠાવ્યો છે અને તમામ લોકોએ પોતાની ખુશીથી મતદાન આપીને એમને ધારાસભ્ય બનાવ્યા છે અને ધારાસભ્યનો અવાજ દબાવવા માટેના જે એન પ્રકારે પોલીસનો દુરુપયોગ થાય છે એ બિલકુલ યોગ્ય નથી। એટલા માટેની અમારી માંગણી છે કે ખોટી ફરિયાદો પાછી ખેંચવામાં આવે અને ખોટી ફરિયાદ કરનારા વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આપના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ ધારાસભ્ય ચેતર વસાવાની સામે જે ખોટા કેસ કરવામાં આવ્યા છે તેને પરત ખેંચવામાં આવે તેવી માંગણી સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપ્યું છે। મનરેગા જેવા કૌભાંડ બહાર લાવનાર ધારાસભ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે, જેમણે ખોટી ફરિયાદ કરી છે તેમની સામે પગલાં લેવામાં આવે। સિસ્ટમમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેને અટકાવવો જરૂરી છે, પરંતુ જે અવાજ ઉઠાવી રહ્યા છે તેની સામે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો અવાજ દબાવવામાં આવશે તો ભ્રષ્ટાચારની સંખ્યામાં વધારો થશે।
સુરત શહેરના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ નીવડેલા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને તેઓના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત લાવવા પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ મેયરને ભલામણ કરી છે. વિજય પાનસેરિયાએ આક્ષેપ કર્યા છે કે ખાડીપુર બાબતે મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણઆવડતના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. સુરત મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં અગણિત મ્યુનિસિપલ કમિશનરો પોતાનો કાર્યકાળ બજાવી ગયા. રાવ સાહેબ, જગદીશન, અર્પણા મેડમ અને બીજા કેટલાય કમિશનરોને સુરતીઓ આજે આટલા વર્ષો પછી પણ તેમની કામગીરી અને સુરત પ્રત્યે આપેલા યોગદાન બદલ યાદ કરે છે. એમાં પણ પૂર્વ કમિશનર SR રાવ સાહેબ તો સુરત શહેરમાં લોકજીભે ચડેલું અને દંતકથા સમાન નામ છે. આ બધાથી વિપરીત છેલ્લા 3 વર્ષથી કાર્યરત મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અણઆવડતના લીધે સુરત શહેર અને સુરતના લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. આ ગંભીર મુદ્દે પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે હાલમાં ચોમાસાની શરૂઆતમાં જ સુરત શહેરમાંથી પસાર થતી ખાડીની આજુબાજુના વિસ્તાર જેવા કે લિંબાયત, પર્વત પાટિયા, સણિયા હેમાદ, સીમાડા, કઠોદરા, પાસોદરા વગેરે વિસ્તારમાં ખાડીપુર આવ્યું. મ્યુનિસિપલ કમિશનર તરીકે ટાઉન પ્લાનિંગનું સુવ્યવસ્થિત આયોજન, સુરત શહેરમાંથી પસાર થતી ખાડીના કુદરતી વહેણને અવરોધરૂપ ખાડીની આજુબાજુમાં અને ખાડીને પુરાણ કરીને બનાવેલ અનધિકૃત બાંધકામો રોકવામાં નિષ્ફળ તેમજ ખાડીના મુખ પર મીંડોળા નદી પાસે બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોનો નિકાલ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. આ કારણોને લીધે સુરત શહેરમાં ખાડીપુર આવ્યું અને લાખો લોકોને તેની સીધી જ અસર થઈ તેમજ રહેણાંક લોકોની સાથે સાથે નાના મોટા ધંધાર્થીઓને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું. મેયરશ્રીને એક આજરોજ પત્ર લખ્યો છે જેમાં સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીની એની પોતાની અણઆવડત માટે એમને પદ પરથી હટાવવા માટેની દરખાસ્ત લાવવામાં આવે એ બાબતનો એક પત્ર લખ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર્સને શા માટે એમના પદ પરથી હટાવવા જોઈએ કે જે સુરત શહેરમાં ચોમાસા દરમિયાન જે ખાડીપુર આવ્યું અને ખાડીપુરને લીધે જે ખાડીની આજુબાજુનો જે વિસ્તાર છે એ લિંબાયત હોય, પર્વત પાટિયા હોય, સણિયા હેમાદ હોય કે સીમાડા ગામ હોય, ત્યાં જે આજુબાજુના જે લોકો રહે છે એમના ઘરોમાં પાણી ઘૂસી ગયા, એમને માલ મિલકતને નુકસાન થયું. જે નાના મોટા દુકાનદારો છે, ગોડાઉન ધારકો છે એમને કરોડો રૂપિયાનું નુકસાન ગયું. સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે છેલ્લા 3 વર્ષથી કમિશનરશ્રી કામ કરે છે. એમણે જે ટાઉન પ્લાનિંગમાં જે પ્લોટોની ફાળવણી થાય તેમાં ધ્યાન રાખવાની જરૂર હતી. બીજી મહત્ત્વની વાત કે જ્યારે ખાડીનો જે કુદરતી વહેણ છે એ વહેણમાં જે અનધિકૃત રીતે ખોટી રીતે એની આજુબાજુમાં જે બાંધકામો થયા એ સમયાંતરે એક નિકાલ કરવાના હતા. ત્રીજી મહત્ત્વની વાત કે જ્યારે આ ખાડી મીંઢોળા નદીને મળે છે અને ત્યાં મીંઢોળા નદીની આસપાસમાં જે ખોટી રીતે ગેરકાયદેસર રીતે જે ઝીંગા તળાવો બની ગયા છે એને હટાવવામાં નિષ્ફળ રહ્યા છે. આ કારણોસર જ તે સુરતમાં જે માનવ સર્જિત પૂર આવ્યું છે જેનો ભોગ સુરત શહેરની જનતાને થયો છે. વિજય પાનસેરિયાએ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ મેયર માવાણીને વિનંતી કરી હતી કે સુરત મ્યુનિસિપલ કમિશનરની કાર્ય કરવાની પદ્ધતિ, વહીવટી અણઆવડત તેમજ તેઓની વહીવટી વડા તરીકેની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા પર સવાલ ઉઠાવે છે. જેથી ધ BPMC એક્ટ 1949ની કલમ 36ની પેટા કલમ 3માં દર્શાવ્યા મુજબ મ્યુનિસિપલ કમિશનરને અસમર્થતા, દુર્વર્તન અથવા ફરજ બજાવવામાં ગફલત કરવા બદલ કોઈપણ વખતે હોદ્દા પરથી દૂર કરી શકાશે. જે મુજબ સુરત મ્યુનિસિપલ કમિશનરને તેઓના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત આવનારી સામાન્ય સભામાં વધારાના કામ તરીકે લાવવા વિજય પાનસેરિયાએ મેયરને નમ્ર વિનંતી કરી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં આવેલી 1.80 લાખ ચોરસ મીટર જગ્યા યશવી ફાઉન્ડેશનને નવરાત્રી કાર્યક્રમ માટે માત્ર 62 લાખ રૂપિયામાં ટેન્ડર વિના ભાડે આપી હતી, જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો. નીતિ નિયમોની અવગણના થતા વિરોધ વધ્યો હતો અને આખરે યુનિવર્સિટીએ 24 કલાકમાં પલટો મારી આ ઓર્ડર તાત્કાલિક અસરથી રદ કર્યો છે. બંધ બારણે લેવાયેલા નિર્ણય સામસામે પ્રશ્નો ઊભા થયા હતા. હવે તેને પાછો ખેંચતા વિવાદ થમ્યો છે. ગત 15 જુલાઈના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તમામ નીતિ નિયમો નેવે મૂકી ટેન્ડર વગર જ યશવી ફાઉન્ડેશનના કરતા હરતા પરેશ ખંડલવાલને નવરાત્રી માટે ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં આવેલી મોકાની 1.80 લાખ ચોરસ મીટર જગ્યા ફક્ત 62 લાખમાં ભાડા પેટે આપી દીધી હતી. શિક્ષણ માટેથી જગ્યા નવરાત્રી માટે ભાડે આપી દેવાતા વિવાદ થયો હતો. આ વિવાદ વધતા હવે યશવી એન્ટરટેનમેન્ટને ભાડે આપેલી જગ્યાનો ઓર્ડર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે.
જોકે આ પહેલાં નિર્ણય અંગે કુલપતિએ લૂલો બચાવ કરતા પણ સામે આવ્યા હતા, પરંતુ હવે તેમણે પલટી મારવી પડી છે. 15 જુલાઈએ કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પોલિસી બનાવ્યાના 2 મહિના બાદ યશવી ફાઉન્ડેશન દ્વારા અરજી કરવામાં આવી હતી, જેને અમે માન્ય રાખી હતી. યશવી ફાઉન્ડેશન દ્વારા આ ગ્રાઉન્ડમાં જે 30 થી 40 લાખનું ખર્ચે પુરાણ કરવાનું હતું તે પણ કરી આપવા તૈયાર હતા, જેથી તેમને અરજીના આધારે ગ્રાઉન્ડ નવરાત્રિ માટે ભાડે આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના સત્તાધીશોએ ભેગા મળીને યુનિવર્સિટીની 1.80 લાખ ચોરસ મીટર જમીન ફક્ત 62 લાખ રૂપિયામાં યશવી ફાઉન્ડેશનને ભાડે આપી હતી. યશવી ફાઉન્ડેશનને જગ્યા ભાડે આપવા માટે કુલપતિએ તમામ નીતિ નિયમો અભરાઈએ ચડાવી દીધા હતા. નવરાત્રિ માટે જગ્યા ભાડે આપવા માટે સામાન્ય રીતે ટેન્ડર પ્રક્રિયા આવે તો હેલ્ધી સ્પર્ધા થઈ શકે. ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને પાલિકા ઇન્ડોર સ્ટેડિયમ ભાડે આપે છે, ત્યારે ટેન્ડર પ્રક્રિયાથી જ આપે છે. પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ ટેન્ડર વગર જે લગડી જેવી જમીન કોડીના ભાવે આપી દીધી હતી. યુનિવર્સિટીએ બંધ બારણે નિર્ણય લેતા વિવાદ થયો હતો. હવે આ વિવાદ શાંત પાડવા માટે આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. નર્મદ યુનિવર્સિટી દ્વારા સરકારે બનાવેલા કોમન યુનિવર્સિટી એક્ટની આડમાં ગ્રાઉન્ડ ભાડે આપવાનો સમગ્ર ખેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં પાર પાડ્યો હોવાનું સામે આવ્યું હતું. સરકાર દ્વારા બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકના એજન્ડા અને મિનિટ્સને સિક્રેટની વ્યાખ્યામાં સમાવેશ કરાયો છે, જેને કારણે યુનિવર્સિટી સત્તાધીશોએ બારોબાર બંધ બારણે યોજાયેલી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં જમીન ભાડે આપવાનો એજન્ડા મૂકી યશવી ફાઉન્ડેશનને જગ્યા ભાડે આપવા અંગેની એસઓપી બનાવી કોઈને પણ ગંધ ન આવે તેવી રીતે મંજૂરી આપી દીધી હતી. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અલગટ ગામની પ્રાથમિક શાળાને તાળા મરાયા છે. વિદ્યાર્થી વગરની અલગટ ગામના જવાહર ફળિયાની શાળાને તાળા મારવામાં આવ્યા છે. આપે સાંભળ્યું હશે કે શાળામાં શિક્ષકોની ઘટ, શાળામાં ઓરડાની ઘટ, પરંતુ શાળામાં વિદ્યાર્થીઓની ઘટ કદાચ સાંભળ્યું ન હોય. બાળકોની ઘટને પગલે એટલે કે શાળામાં એક પણ બાળક ન હોવાને કારણે આજે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા શિક્ષણ અધિકારીએ આપેલ સૂચના અનુસાર તાત્કાલિક શાળાએ તાળા મારી બંધ કરવામાં આવી હતી. ગતરોજ સુધી શાળામાં 2 શિક્ષકો હોય પણ વિદ્યાર્થીઓ નહીં હોવાને કારણે ઉપરથી મળેલ આદેશ અનુસાર શાળા બંધ કરવામાં આવી હોવાનું મુખ્ય શિક્ષક જણાવી રહ્યા છે. બીજી તરફ અલગટ ગામના ગ્રામજનોએ શાળા બંધ નહીં કરવા અને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માંગ કરી છે. આ શાળા ધોરણ 1 થી 5 ની વર્ગ શાળા છે, જવાહર મુજબ શાળા, પરંતુ પ્રથમ સત્રથી શરૂઆતથી શાળાની રજીસ્ટર સંખ્યા 2 હતી અને કૌટુંબિક કારણોસર એટલે ભાઈ બહેનની રીતેથી જે બાળકો પહેલા ધોરણમાં હતા તે પણ ધોરણ 5ના બાળકો પાસ થવાથી સર્ટી લઈ ગયા, તેમની સાથે સર્ટી લઈ ગયા છે. તેથી શાળાની રજીસ્ટર સંખ્યા હાલમાં 0 છે. તો આજ રોજ શાળામાં જિલ્લા કક્ષાએથી અને તાલુકાના શિક્ષણ અધિકારી સાહેબના ટેલિફોનિક વાત થઈ છે કે શાળા મર્જનો ઓર્ડર એમના હાથ પર છે. તેથી એ લોકોએ એવું જણાવવામાં આવે છે કે મુખ્ય મર્જ શાળા જે છે બુનિયાદી શાળા અલગટ ત્યાં હાજર રહેવા જણાવાયું છે અને શાળા બંધ એટલે મર્જ થવાની પૂર્ણ કક્ષાએ છે. મારે એટલું કહેવું છે, જો આપણે ગુજરાત સરકારનો હેતુ છે કે ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત, પણ શાળાઓ જ ન હશે તો ભણશે ક્યાં ગુજરાત? અને જે ભવિષ્યમાં ધારો કે અત્યારે આ સ્કૂલની અંદર બાળકોની સંખ્યા ઓછી છે એટલા માટે બંધ થવાની વાત છે, પરંતુ આવતા વર્ષે બાળકો વધશે તો શું ખરેખર અમારે શિક્ષણ લેવા બહાર જવું પડશે? અમારે ખાનગી શિક્ષણ મેળવવું પડશે? અને ખાનગી શિક્ષણ એટલું મોંઘું છે કે અમને પોસાય એવું નથી અને અમે સક્ષમ નથી એના માટે. અમે બી આ સ્કૂલમાં ભણીને અમે આગળ આવ્યા છે. મારી જોડે કેટલા વિદ્યાર્થીઓ હતા એ પણ આગળ ગયા છે ને ભવિષ્યમાં આ સ્કૂલ હાલ આ વર્ષે તો બંધ થઈ છે, પણ ભવિષ્યમાં આ સ્કૂલ ચાલુ કરવી પડે તો ચાલુ પણ કરવી પડે એવી અમારી માંગ છે. અને આ 4 ફળિયાના જે બાળકો છે એ હાલમાં મુખ્ય શાળાની અંદર જાય છે, કારણ કે હાલમાં સ્કૂલની અંદર વાન આવે છે એ માટે બાળકો ત્યાં જાય છે, વાલીઓ મોકલે છે. પણ ધારો કે વાન બંધ થઈ ગઈ તો આ છોકરાનું ભવિષ્ય શું થશે? કારણ કે આ બધા જે વાલીઓ છે એ બધા ખેતમજૂર છે, એ ખેતમજૂર કરશે કે પછી છોકરાઓને ત્યાં મૂકવા જશે. વાન હાલમાં ચાલુ છે એ માટે વાંધો નથી, પણ જો બંધ થઈ ગઈ તો શું થશે એમનું? આ સાથે જ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધીમે ધીમે કરીને ગામની મુખ્ય શાળામાં પ્રવેશ લઈ લેતા શાળામાં વિદ્યાર્થીઓ જ નહીં રહેતા શાળા બંધ કરવાની ફરજ પડી છે. હવે સમય છે એક વિરામનો.
આવશે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના વટાર વિસ્તારમાં કલર કામ માટે જઈ રહેલા 20 વર્ષીય સાહિલ મુસ્તાક શેખનું ટ્રેક્ટર અડફેટે આવી જતા ઘટના સ્થળે ગંભીર ઈજાઓથી મોત નીપજ્યું હતું. જ્યારે તેના કાકા આસિફ શેખને સામાન્ય ઈજા પહોંચી. 3 મહિના પહેલા જ વિવાહિત થયેલા સાહિલના આ અકાળે મોતથી શેખ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. જ્યારે સમગ્ર દુર્ઘટના સીસીટીવીમાં કેદ થતા ખટોદરા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઉમરવાડામાં રહેતો યુવક કાકા સાથે બાઇક ઉપર કલરકામ માટે ભટાર જઈ રહ્યો હતો. દરમિયાન ભટારમાં ટ્રેક્ટરે બાઇકને અડફેટે લીધી હતી, જેથી ગંભીર ઇજાગ્રસ્તને પગલે યુવકનું મોત થયું હતું, જ્યારે તેના કાકાને સામાન્ય ઈજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે ઉમરવાડા વિસ્તારમાં આવેલા સોનિયાનગરમાં રહેતા 20 વર્ષીય સાહિલ મુસ્તાક શેખ કલરકામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. તેને અન્ય 2 બહેન પણ છે. સાહિલના 3 મહિના પહેલાં જ લગ્ન થયા હતા. દરમિયાન સાહિલ સોમવારે સવારે બાઇક ઉપર તેના કાકા આસિફ શેખ સાથે કલરકામ કરવા માટે ભટાર જઈ રહ્યો હતો. દરમિયાન ભટાર મહારાજા હોટલ પાસે તેની બાઇકને ટ્રેક્ટરે અડફેટે લીધી હતી. અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્તમાં સાહિલ અને તેના કાકા આસિફને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે સાહિલને મૃત જાહેર કર્યો હતો. જોકે તેના કાકા આસિફને સામાન્ય ઈજા હોવાના કારણે તેમને પ્રાથમિક સારવાર અપાઈ હતી. સાહિલના અકાળે મોતથી શેખ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે સીસીટીવીના આધારે વધુ તપાસ ખટોદરા પોલીસ કરી રહી છે. ये मेरे दोस्तदार के साथ घटना ये बनी है कि मेरा दोस्त काम पे जा रहा था. हम सभी जा ही रहे थे पर हम रिक्शा में थे, मगर मेरा दोस्तार और उसके चाचा यासीन शेख और साहिल मुस्ताक शेख. साहिल गाड़ी चला रहा था और इसके चाचा पीछे गाड़ी पे बैठे हुए थे. आगे हमारा गाड़ी कैनल रोड पे जा रही थी और ट्रैक्टर रॉन्ग साइड में आया. उसको जो जगह पे आना नहीं था वही जगह पे आया और जैसा उसको लगा माथे के ऊपर, जैसे लगा ना ऐसे नीचे गिर गया, फिर वही आगे का टायर उसके सर पे चढ़ गया. આ અંગે મુસ્તાક શેખ અઝીઝ શેખે ખટોદરા પોલીસ મથકમાં ટ્રેક્ટર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના ઝોન 6 અંતર્ગત આવતા સચિન પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. આ બેઠકમાં ઝોન 4ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડીસીપી વિજયસિંહ ગુજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સચિન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ અને શાંતિ જાળવવા અંગે ચર્ચા કરવાનો હતો. ખાસ કરીને સચિન વિસ્તારમાં તાજેતરમાં બનેલી જ્વેલર્સની દુકાનમાં લૂંટ અને હત્યાની ઘટનાને ધ્યાનમાં રાખીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સચિન પોલીસ સ્ટેશનમાં મકાન માલિકો અને વેપારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી. ડીસીપી વિજયસિંહ ગુર્જરે ભાડુઆતોની સંપૂર્ણ માહિતી અને સીસીટીવી ફરજિયાત કરવા પર ભાર મૂક્યો. આ બેઠકમાં સુડા વિસ્તારના મકાન માલિકો, વેપારીઓ અને દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા. ડીસીપી વિજયસિંહ ગુર્જરે બેઠકમાં હાજર રહેલા તમામ લોકોને સુરક્ષા વધારવા અને ગુનાખોરી ઘટાડવા માટે પોલીસ વિભાગ સાથે સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે ખાસ કરીને ભાડુઆતોની સંપૂર્ણ માહિતી પોલીસ સ્ટેશનમાં નોંધાવવાની અને મકાનો તેમજ વેપારી સંસ્થાઓમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રીતે લગાવવાની સૂચના આપી હતી. ડીસીપીએ જણાવ્યું કે સચિન વિસ્તારમાં તાજેતરમાં બનેલી લૂંટ અને હત્યાની ઘટનાએ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આવી ઘટનાઓને રોકવા માટે ભાડુઆતોની ઓળખ, ચકાસણી અને સીસીટીવી દ્વારા દેખરેખ અત્યંત જરૂરી છે. આ બાબતમાં મકાન માલિકો અને વેપારીઓનો સહયોગ મળે તો ગુનાખોરીને નિયંત્રણમાં લાવવામાં મદદ મળશે. બેઠક દરમિયાન સ્થાનિક મુદ્દાઓ જેવા કે ટ્રાફિક સમસ્યાઓ, ગેરકાયદેસર પાર્કિંગ
અને વિસ્તારમાં વધતી ગુનાખોરીની ચિંતાઓને પણ ઉઠાવવામાં આવી હતી. મકાન માલિકો અને વેપારીઓએ પોતાની સમસ્યાઓ ડીસીપી સમક્ષ રજૂ કરી, જેના ઉકેલ માટે પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. ડીસીપી વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્યું કે પોલીસ અને નાગરિકો વચ્ચે સતત સંવાદ અને સહકારથી જ સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણ ઊભું કરી શકાય છે. આવી બેઠકો દ્વારા અમે સ્થાનિક લોકોની સમસ્યાઓ સમજી શકીએ છીએ અને તેના નિરાકરણ માટે યોગ્ય પગલાં લઈ શકીએ છીએ. सचिन जीआईडीसी पुलिस स्टेशन विस्तार में जितने लोग अपने घरों को किराए पे देते हैं, बाहर के जो मजदूर हैं, काम करने के लिए लोग आते हैं उनको रहने के लिए, और जो लोग मजदूरों को रखते हैं, कॉन्ट्रैक्टर हैं जो मैन पावर सप्लाई करते हैं, वो लोग, उन सभी को बुलाया गया था. उनको ये समझ की गई है कि जो भी लोग आप रखते हो किराए पे रखें, चाहे आप काम करने के लिए मैन पावर तरीके रखें, उन सभी को वेरिफिकेशन ज़रूर से कराएं. इसके लिए हमारा ऑनलाइन पोर्टल भी है, हमारा गुजरात पुलिस का सिटीजन फेस्ट एप्लीकेशन भी है, उनके थ्रू भी ये करवाया जा सकता है. और अगर कोई ऑनलाइन करने में असमर्थ है तो दोनों पुलिस स्टेशन में उसका फॉर्म ले जाए, और फॉर्म ले जाके आधार कार्ड और वोटर आईडी इनकी कॉपी साथ में लगा के जो भी आपका किराएदार है उसकी, और दोनों पुलिस स्टेशन में जमा करा दें, ताकि हम उनका क्रिमिनल हिस्ट्री है वो वेरीफाई कर सकें, और अगर कोई क्रिमिनल आदमी है तो उसके ऊपर व्यवस्थित वॉच रख सकें. और सभी लोगों ने सहयोग का आश्वासन दिया है. ये मीटिंग काफ़ी उत्साहवर्धक रही है हम लोगों के लिए. બેઠકમાં ભાડુઆતોની ઓળખ ચકાસણી અને સીસીટીવી લગાવવાને લઈને ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ડીસીપીએ મકાન માલિકોને સૂચના આપી કે તેઓ ભાડુઆતોની સંપૂર્ણ માહિતી જેમ કે નામ, સરનામું, આધાર કાર્ડ અને અન્ય ઓળખપત્રોની વિગતો સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવે. આ ઉપરાંત વ્યાપારી સંસ્થાઓ અને રહેણાંક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા અને તેની નિયમિત જાળવણી કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારોનું કારસ્તાન સામે આવ્યું છે. લોન લેવા માટે પાલિકાની નકલી એનઓસી બેંકમાં આપી ₹10 લાખની લોન લીધી હતી. સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસે 4ની ધરપકડ કરી છે. બેંકમાં ઓડિટ આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે મામલે બેંક દ્વારા જ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે ઉપરાંત આ કારસ્તાનમાં બેંકનો મેનેજરનો પણ સમાવેશ છે, કારણ કે એસબીઆઈ મેનેજરને જાણ હોવા છતાં લોન આપી હતી, જેથી પોલીસે બેંક મેનેજરની પણ ધરપકડ કરી છે. પાલિકાના સફાઈ કામદારે 10 લાખની લોન લેવાના ચક્કરમાં ખોટી પગાર સ્લીપ અને ખોટી એસ્કોમ કંપનીની એનઓસી બનાવવામાં પોલીસના સકંજામાં ભેરવાયો છે. સફાઈ કામદારે 2 એજન્ટો અને બેંકના અગાઉના મેનેજર સાથે મળીને બોગસ ડોક્યુમેન્ટો પર લોન લીધી હતી. આ લોન માટે બંને એજન્ટો અને મેનેજરે 3 લાખની રકમ સફાઈ કામદાર પાસેથી લીધી હતી. બેંકના ઓડિટમાં સફાઈ કામદારનો ભોપાળું સામે આવ્યું છે. હાલમાં એસબીઆઈ બેંકના મહિલા મેનેજર સુલતા કુમારીએ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે પાલિકાના સફાઈ કામદાર બળવંત નટવર સોલંકી, 2 એજન્ટોના નિલેશ ઉત્તમ ગોહિલ તેમજ અંકિત નવીન ચૌધરી અને એસબીઆઈ બેંકના સસ્પેન્ડ થયેલા મેનેજર કૃષ્ણકુમાર ઝા સહિત ત્રણેયની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકામાં બળવંત સોલંકી સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. 1 વર્ષ પહેલાં તેણે 10 લાખની જરૂર પડી હતી. આથી તેણે લોન માટે એજન્ટોને વાત કરી હતી. બીજી તરફ કર્મચારીઓને પગાર પ્રમાણે 10 લાખની લોન મળી શકે તેમ ન હતું. આથી એજન્ટોએ તેને બોગસ પગાર સ્લીપ બનાવી આપી હતી. બંને એજન્ટો અને મેનેજરે 10 લાખની લોન માટે સફાઈ કામદાર પાસેથી 3 લાખની રકમ લઈને લોન પાસ કરી આપી હતી. હાલમાં સફાઈ કામદાર લોનના હપ્તા તો રેગ્યુલર ભરે છે, જોકે બેંકે ઓડિટ કરાવ્યું, જેમાં પાલિકાની જે પગાર સ્લીપ અને એનઓસી લોનમાં મૂક્યા હતા તેની પાલિકામાં તપાસ કરાવી, જેમાં સફાઈ કામદારનું રેકેટ સામે આવ્યું હતું. એસબીઆઈ બેંક મેનેજરની પોલીસે ધરપકડ કરી તે મેનેજરને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલા છે. અગાઉ મેનેજરે આવી જ રીતે બોગસ ડોક્યુમેન્ટોના આધારે બેંકમાંથી લોન મંજૂર કરી હતી, જેના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ટ્રક ડ્રાઈવરો દેશની પ્રગતિનો આધાર છે. જે માલ સામાન પરિવહન માટે દિવસ રાત મહેનત કરી કલાકો સુધી હાઈવે પર ટ્રક ચલાવતા ડ્રાઈવરોના આરામ માટે સરકાર દ્વારા એક નવી પહેલ સાથે સુવિધાઓથી સજ્જ અપના ઘર નામનું એક રેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે, જેમાં ભોજન, કિચન, પીવાનું પાણી, શૌચાલય, પાર્કિંગ સહિતની સુવિધાઓ મળી રહે છે, જેનો લાભ ટ્રક ડ્રાઈવરો લઈ રહ્યા છે. સાથે સરકાર દ્વારા ટ્રક ડ્રાઈવર માટે કરવામાં આવેલી અપના ઘરની સુવિધાની પહેલ
ધીમે ધીમે ટ્રક ડ્રાઈવરોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રક ડ્રાઈવરોને આધુનિક સુવિધાથી સજ્જ એવા અપના ઘર અને દેશનું પ્રથમ અપના ઘર તાપી જિલ્લાના વ્યારા નજીકના પ્રવેશદ્વાર પાસે વીરપુર ગામ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આપના ઘરમાં ટ્રક ડ્રાઈવરો માટે 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે, જેમાં દૂર દૂરના રાજ્યોમાંથી આવેલા ટ્રક ડ્રાઈવરોને વિશાળ પાર્કિંગની સુવિધા સાથે નાહવા ધોવા તેમજ રહેવા માટે એસી ડોરમેટરી આરામદાયક આરામગૃહની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે, જેમાં ટ્રક ડ્રાઈવર માત્ર 112 રૂપિયામાં એસી રૂમમાં પલંગ પર 8 કલાક ઊંઘ માણી શકે છે. સાથે જ એમની ટ્રક પાર્કિંગની સુરક્ષિત વ્યવસ્થા સાથે સીસીટીવીની નજરમાં રહે છે. તેની સાથે જ અહીં વ્યાજબી ભાવની રેસ્ટોરન્ટમાં તમામ પ્રકારના ભોજન તેમજ ચા નાસ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે. સાથે જ અન્ય રાજ્યોમાંથી આવતા ટ્રક ચાલકો પોતપોતાનું પ્રાંત મુજબનું ભાવતું ભોજન જાતે બનાવી શકે તે માટે અહીં એક કિચનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સાથે જ ટ્રક ડ્રાઈવરો માટે નાહવા ધોવા માટે બાથરૂમ તેમજ ટોયલેટની સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે, જેથી કરીને મહિનાઓ સુધી પોતાના ઘરોથી દૂર રહી ટ્રકોમાં જ નાઇટ ગુજારતા ટ્રક ડ્રાઈવરો માટે આ અપના ઘરે પોતાના ઘર જેવી સુવિધા સાથેનું પોતીકું ઘર લાગી રહ્યું છે. અહીંયા જે સુવિધાઓ છે એ બહુ ટ્રકવાળા માટે બહુ સારી બનાવેલી છે. એમાં પાર્કિંગ આવે છે, 1 નંબરનું પાર્કિંગ, એના માટે બ્લોક ખાતે પાર્કિંગ છે. બીજી બધી હોટલમાં તમે જાઓ, અહીંયા પાર્કિંગમાં કાદવ કીચડ મચ્છર ખાતા હોય, બધી ઝંઝટ મારી હવે પતી ગઈ. હવે તમે અહીંયા આવીને આરામથી પાર્કિંગ કરી શકો. એરસીમાં તમે હોઈ શકો છો ડ્રાઈવર, એમાં પણ 112 રૂપિયા નોર્મલ ચાર્જમાં ને 8 કલાક 10 કલાક પોતાની ઊંઘ કાઢીને જઈ શકે. પછી સેલ્ફ કુકિંગ બનાવેલું છે. જાતે જેને રસોડો બનાવવું હોય, જેને હોટલનો નથી ફાવતું તો જાતે રસોડો બનાવવું તો એના માટે પણ કોન્સેપ્ટ આપેલો છે, એ બનાવી શકે. ટોયલેટ બાથરૂમ પણ એકદમ ક્લીન ને કંપની થ્રુ ક્લીન થાય છે રોજે રોજ. ને નાહવા માટે સ્વિમિંગ પુલ જેવો નાનો અમથો ટ્રકવાળા માટેનો મસ્ત બનાવેલો છે. ને જમવાનું પણ ढाबा में चालू આપીએ છીએ. और मैं यहाँ महीने में एक बार इधर से निकलता हूँ तो अपना ये ढाबा अपना घर है, यहाँ रुकता हूँ. नहाने धोने की अच्छी सुविधा है, पंप भी अच्छा है, डीजल वीजल भी, और बाकी कोई दिक्कत नहीं है. पार्किंग है, नहाने का और चोरी का कोई टेंशन नहीं है. सीसीटीवी कैमरे लगे हुए. पहले हम रुकते थे होटलों पे तो अभी तो डीजल की चोरी का, टायर पंचर का दिक्कत, वहाँ बहुत गिट्टी बिट्टी पड़ी रहती है. अभी हमको कोई दिक्कत नहीं है. और मेरे को इस सरकार से कहना चाहता हूँ कि हर 50 किलोमीटर ऐसा पंप हो और सुविधा हो, हमारे ड्राइवर को अच्छा होगा. हम आराम से घर जैसा कोई टेंशन नहीं. यहाँ पर नहाने धोने की व्यवस्था एकदम ओके. पीछे बड़ा सा हौद बना रखा है और स्विमिंग पूल की तरह एकदम हौद है. और रेस्ट रूम है, रेस्ट रूम के अंदर एसी है जिसमें 112 रुपये चार्ज लगता है. उसमें 8 घंटे तक आराम से रेस्ट करता है, कोई दिक्कत नहीं है. और खाना अपना घर होटल के अंदर A1 खाना है. हाँ, किचन की सुविधा है, पार्किंग है और सीसीटीवी कैमरे लगे हुए हैं पूरे में. ऐसी कोई प्रॉब्लम नहीं है. यहाँ बहुत अच्छा होटल है. पहले कहीं भी रोड के ऊपर जो गाड़ियाँ हम ढाबे में खड़ी करते थे, नाइट में डीजल चोरी होना, जेब कतरू से भी परेशान थे, क्योंकि रात में कोई चोर लोग आ जाते हैं तो जेब काट के चले जाते तो परेशानी थे. अभी यहाँ पर हमको बहुत अच्छी सुविधा लगी. અપના ઘરનો પ્રથમ પ્રયોગ સરકાર દ્વારા તાપી જિલ્લામાંથી શરૂ કરવામાં આવ્યો છે અને આ અપના ઘરની સુવિધાઓથી ટ્રક ચાલકોને ખૂબ જ રાહત થઈ છે. સાથે જ મહિનાઓ સુધી પોતાના ઘરોથી દૂર રહેતા ટ્રક ચાલકોને આ અપના ઘરે પોતાનું પોતીકું ઘર સમાન લાગી રહ્યું છે, જેથી સરકારનો આ નવતર પ્રયોગ ટ્રક ચાલક માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. સુરત શહેરમાં લુખ્ખાઓના આતંક યથાવત છે. શહેરના ભાટીના વિસ્તારમાં રહેણાંક ઘરને નિશાન બનાવી પથ્થરમારો કરી હુમલો થયો છે. આરોપીઓએ પોતાનો ચહેરો છુપાવવા માટે મોઢા પર રૂમાલ બાંધેલા હતા અને ઘરના દરવાજા સામે પથ્થરમારો કર્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલ પીડિત પરિવારની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં લુખ્ખાઓના આતંકની ઘટનાઓ સતત સામે આવી રહી છે. શહેરના ભાટેના વિસ્તારમાં કેટલાક અજાણ્યા શખ્સોએ એક ઘરને નિશાન બનાવી પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ હુમલાખોરોને પોતાના મોઢા પર રૂમાલ બાંધી રાખેલા હતા, જેથી તેમની ઓળખ ન થઈ શકે. આ યુવાનો રહેણાંક ઘરના દરવાજા અને કાચની બારી ઉપર પથ્થરો ફેંકીને ફરાર થઈ ગયા હતા. ઘટના સમયે ઘરના અંદર હાજર પરિવારજનો દહેશત હેઠળ આવી ગયા હતા અને આસપાસના રહેવાસીઓમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો. હુમલાની જાણ થતાં પીડિત પરિવારે તરત જ સલાબતપુરા પોલીસ મથકે અરજી નોંધાવી હતી.
હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવા માટે તપાસમાં લાગી ગઈ છે. પોલીસ દ્વારા સ્થાનિક લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જણાવાઈ રહ્યું છે કે આરોપીઓ પૂર્વથી ઓળખીત હોવાની શક્યતા નકારી શકાતી નથી, પરંતુ તે અંગે અધિકૃત પુષ્ટિ હજુ સુધી મળી નથી. શાંતિપ્રિય વિસ્તાર તરીકે ઓળખાતા ભાટેના વિસ્તારમાં આવી અશાંતિજનક ઘટનાએ લોકોમાં રોષ અને ભય ફેલાવ્યો છે. તો આ અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.